સત્યવાદી સતને માટે દેખો હરિચંદ્ર હાલ્યા બજારે, દેખો હરિચંદ્ર હાલ્યા બજારે. સત્યને સાસુ કરવા, સત્યને સાબિત કરવા હરિચંદ્ર રાજાએ આ લોકનો મોહ અને સંપત્તિ છોડી અને વિશ્વામિત્રની આજ્ઞા પ્રમાણે રાજપાટનો ત્યાગ કરી અને નીકળી ગયા. સત્યવાદી સત્ય માટે તમે જોજો સત્યમાં કેટલી કસોટી આવે, તમે જોજો સત્યમાં કેટલી તકલીફો આવે, પણ એ તકલીફોનો સામનો કરીને આપણે ઊભા રહીશું ને તો આપણો કૃષ્ણ સદાય સહાયતા, સદાય સહાયતા. મારો કાનુડો સદાય સહાયતા, સદાય સહાયતા. કૃષ્ણ પરમાત્મા સદાય આપણી સહાયમાં ઊભા હશે, પણ જો આપણે મક્કમ મનથી હઈશું ને તો. કારણ કે સત્યની માટે ભગવાન પડદા પાછળ હોય છે, ભગવાન પડદા પાછળ હોય અને કસોટી પૂરી થતાં પડદો ખુલીને આપણી સામે આવી જાય. આવા પરમાત્મા હોય માટે સત્યની જ કસોટી થાય મારા વાલા, સત્યની જ કસોટી થાય. સત્ય પરાજિત નથી, સત્ય ખાલી પરેશાન થાય છે. સત્ય પરાજિત નથી, સત્ય ખાલી પરેશાન થાય છે. અને અંતે સત્યનો વિજય થાય છે, સત્યનો વિજય થાય છે. માટે મારા મિત્રો, સત્ય વસ્તુને હંમેશા પકડી રાખજો, સત્ય વસ્તુને હંમેશા પકડી રાખજો. સત્ય વસ્તુ ભલે 5 રૂપિયાની દેખાતી હોય, સત્ય વસ્તુ ભલે 5 રૂપિયાની દેખાતી હોય, પણ ખોટી વસ્તુ 5000ની છોડી દેજો, ખોટી વસ્તુ 5000ની છોડી દેજો. કારણ કે સત્ય વસ્તુ 5 રૂપિયાની 5 કરોડની થતાં વાર નહીં લાગે, અને પેલી ખોટી વસ્તુ 5000ની ઝીરો થતાંય વાર નહીં લાગે, ઝીરો થતાંય વાર નહીં લાગે. માટે મારા મિત્રો, સત્યને વળગી રહેજો, સત્યને વળગી રહેજો. હરિશ્ચંદ્ર રાજાએ સત્યનો સ્વીકાર કર્યો, વનમાં ગયા. પછી તારામતી અને રોહિદાસ પણ અલગ પડી ગયા, અને અંતે સ્મશાનની અંદર હરિશ્ચંદ્ર રાજાએ નોકરી મેળવી ભાઈ. અને ત્યારે મારા કાનુડાએ છેલ્લી પરીક્ષા લેવાની તૈયારી કરી. મારા કાનુડાએ છેલ્લી પરીક્ષા, પણ કાનુડાને ખબર હતી કે શ્રી કૃષ્ણ સદા સહાય તે, શ્રી કૃષ્ણ સદા સહાય તે. અને અંતમાં હરિશ્ચંદ્ર રાજાની પાસે તારામતીજી આવે છે પોતાના મૃત દીકરાને લઈને, અને શમશાનની અંદર અગ્નિ સંસ્કાર માટે. ત્યારે હરિશ્ચંદ્ર રાજા કહે, મારું દાણ લીધા વગર અગ્નિ સંસ્કાર ન કરવા દઉં ભાઈ. ત્યારે કાનુડાને પ્રગટ થવું પડ્યું, અને હરિશ્ચંદ્ર રાજાની આગળ કાનુડાને ઝૂકી જવું પડ્યું કે ધન્ય છે તારી સત્યતાને રાજા, ધન્ય છે તારી સત્યતાને. અને ફરી વખત હરિશ્ચંદ્ર રાજાના જીવનની અંદર ખુશીનો માહોલ જામ્યો. સાહેબ, સત્ય વસ્તુ એટલા માટે ગાવામાં આવે છે, એટલે સત્ય વસ્તુને હંમેશા પકડી રાખજો, સત્ય વસ્તુને હંમેશા પકડી રાખજો. કારણ કે સત્ય જેવું કોઈ મહાન નથી, સત્ય જેવું કોઈ મહાન નથી.